हेलो विद्यार्थी मित्रों, आप સૌનું આપને યુટ્યુબ ચેનલ પર હાર્દિક સ્વાગત છે। તો આજે હું તમારા માટે લઈને આવી ગઈ છું ધોરણ 8 વિષય ઇંગ્લિશ યુનિટ 3 વોટ વર યુ ડુઈંગ ને એક્ટિવિટી 4 to 7ની સંપૂર્ણ સમજૂતી। તે પહેલાં તમે જો એક્ટિવિટી 1 to 3નો વિડીયો ન જોયો હોય તો તે જરૂરથી જોઈ લેજો અને આપણી ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો। તો ચાલો આપણે એક્ટિવિટી 4 to 7ની સમજૂતી મેળવીએ। તો અહીં આપની એક્ટિવિટી 4 Listen to the following phrase. Read them aloud. Find out similar phrase from the letter in activity 2 and 3. Follow the example. તો અહીં આપણે નીચે કેટલાક ફ્રેઝ આપ્યા છે તેને આપણે મોટેથી વાંચવાના છે અને એક્ટિવિટી 2 અને 3માંથી જે સિમિલર ફ્રેઝ છે તેને આપણે એક્ઝામ્પલમાં બતાવ્યા પ્રમાણે લખવાના છે। તો આપણને એક્ઝામ્પલ આપ્યું છે કમ બેક ફ્રોમ અમરેલી એન્ડ તો તે થશે કે કમ બેક ઇન ધ ઇવનિંગ। તો એવી જ રીતે આપણને બીજું આપ્યું છે કે ફેલ ડાઉન ફ્રોમ ધ જાયન્ટ વ્હીલ। તો પહેલાં થર્ડમાં થશે કે ફેલ ડાઉન એન્ડ બ્રોક હિઝ લેગ। લુકિંગ એટ ધ બર્ડ્સ તો લુકિંગ એટ અ સ્મોલ પ્લેન। લાફ્ડ એટ માય ફ્રેન્ડ તો લાફ્ડ એટ ધ ઓલ્ડ મેન। અ કપલ ઓફ ડે અ કપલ ઓફ સ્વીટ શોપ્સ। એન્ડ ઓફ ધ મૂવી એન્ડ ઓફ ધ ફેર। ફૂલ ઓફ વોટર ફૂલ ઓફ પીપલ। ક્લાઇમ્બ અપ ધ હિલ તો ક્લાઇમ્બ અપ અ ટ્રી। row of trees તો row of stalls। sat down on the road sat down for a while। તો આપણે આ રીતે તેને સિમિલર ફ્રેઝ લખી શકીએ। તો હવે એના પછી છે કે માર્ક T for the true or F for the false in the brackets against each। નીચે આપણને કેટલાક સેન્ટેન્સ આપ્યા છે તો જો તે સાચા હોય તો તેની સામે ટી લખવાનો છે અને જો તે ખોટા હોય તો તેની સામે F લખવાનો છે। ફર્સ્ટ છે ટીના વિઝિટેડ ધોલાવીરા તો તે થશે ફોલ્સ। એના પછી સેકન્ડ છે કે મીના વિઝિટેડ ધ ટ્રેડ ફેર ઇન માર્ચ 2024 તો તે થશે ફોલ્સ। થર્ડ છે મીના વિઝિટેડ ધ વિલેજ ફેર વિથ હર પેરેન્ટ્સ તો ફોલ્સ। ધ ટ્રેડ ફેર વોઝ ઇન હાલોલ ફોલ્સ। મીના એટ જલેબીસ ફોલ્સ। તો હવે એના પછી આપણે એક્ટિવિટી 5th છે કે બે બેની જોડીમાં કામ કરો। ટીનાનો પત્ર ફરીથી વાંચો અને નીચે આપેલા 3 કલમના મુદ્દા લખો। તો આપણો ફર્સ્ટ છે કે માત્ર વિલેજ ફેરની વિગત। તેમાં આપણે લખી શકીએ કે ઇટ ઇઝ હેલ્ડ ઇન અ વિલેજ। દેર વર મેની શોપ્સ ઓફ ટોયસ સ્વીટ્સ એન્ડ હાઉસ હોલ્ડ આઇટમ્સ। માત્ર ટ્રેડ ફેરની વિગત તો ઇટ ઇઝ હેલ્ડ ઇન સિટી। દેર વર મેની સ્ટોલ્સ ઓફ ઇલેક્ટ્રોનિક ગુડ્સ ફ્રીજ એન્ડ વોશિંગ મશીન્સ। અને બંને લાગુ પડતી વસ્તુઓ તો there was a big crowd and a lot of noise. There were shops, stalls selling various things. તો આપણે આ રીતે તે લખી શકીએ। એના પછી છે કે સ્ટડી ધ ડિટેલ ઇન એક્ટિવિટી 3 ધ ટુ ફેર્સ હેવ સમ થિંગ્સ સિમિલર એન્ડ સમ ડિફરન્ટ। રાઇટ અ પેરેગ્રાફ શો વોટ ઇઝ સિમિલર બાય યુઝિંગ વર્ડ્સ લાઇક એન્ડ ઓલ્સો ટુ એન્ડ શો વોટ ઇઝ ડિફરન્ટ બાય યુઝિંગ ધ વર્ડ બટ। તો આપણે અહીં એક્ટિવિટી 3 જે છે એને ફરીથી સ્ટડી કરવાની છે। આમાં કેટલીક વસ્તુઓ એવી છે કે જે બંનેમાં સિમિલર છે તો તેવા વાક્યને આપણે એન્ડ ઓલ્સોને ટુથી લખવાના છે અને જે વસ્તુઓ જુદી જુદી છે તો તેને બટથી આખો પેરેગ્રાફ લખવાનો છે। તો આપણે તે લખીએ અ વિલેજ ફેર હેઝ અ બિગ ક્રાઉડ એન્ડ દેર ઇઝ અ લોટ ઓફ નોઇઝ। અ ટ્રેડ ફેર ઓલ્સો હેઝ અ બિગ ક્રાઉડ એન્ડ દેર ઇઝ અ લોટ ઓફ નોઇઝ। A village fair and a trade fair have stalls and shops selling different items. A village fair is held in the village, but a trade fair is held in city. In a village fair, there are many shops selling toys, sweets, and household items. But in the trade fair, there are stalls selling electronic goods like things like fridge and washing machines. In a village fair, the shops are looked after by shopkeeper. But in trade fair, the stalls are looked after by the sales girls and salesmen. There was a merry-go-round and a giant wheel and a juggler at the village fair, but there were only fast food stalls at the trade fair. તો આપણે આ રીતે તેનો પેરેગ્રાફ લખવાનો હતો। તો હવે એના પછી આપણે એક્ટિવિટી 6th છે કે મનીષા ઇઝ કમ્પેરિંગ વોટ શી વોઝ ડુઈંગ યસ્ટરડે એન્ડ ટુડે એટ ધ સેમ ટાઈમ કેન યુ હેલ્પ હર। તો અહીં મનીષા જે છે
એ તેની ગઈકાલની એક્ટિવિટીઝ અને આજની એક્ટિવિટીઝને કમ્પેર કરે છે કે તે આ ટાઈમે શું કરી રહી હતી. તો અહીં આપણને ટાઈમ આપ્યો છે કે એટ 7 AM yesterday's activity she was reading a book and today's activity she is helping her mother in a kitchen. 11 AM draw picture and today attending prayer. 1:30 PM yesterday make paper bag and today present class. 6 PM to yesterday play kho and today talk friend. 7:30 PM yesterday watch movie and today do homework. તો હવે નાવ રીરાઇટ ધ સેન્ટેન્સીસ લાઇક ધીસ. તો આપણે આ સેન્ટેન્સીસ લખવાના છે. એક એક્ઝામ્પલ આપ્યું છે કે યસ્ટરડે એટ 7 AM મનીષા વોઝ રીડિંગ અ બુક એન્ડ ટુડે એટ 7 AM મનીષા ઇઝ હેલ્પિંગ હર મધર ઇન કિચન. તો આપણે તો લખી શકીએ કે યસ્ટરડે એટ 11 AM મનીષા વોઝ ડ્રોઈંગ અ પિક્ચર એન્ડ ટુડે એટ 11 AM શી ઇઝ અટેન્ડિંગ અ પ્રેયર. સેકન્ડ થશે કે યસ્ટરડે એટ 1:30 PM મનીષા વોઝ મેકિંગ અ પેપર બેગ એન્ડ ટુડે એટ 1:30 PM શી ઇઝ પ્રેઝન્ટ ઇન હર ક્લાસ. થર્ડ થશે કે યસ્ટરડે એટ 6 PM મનીષા વોઝ પ્લેઇંગ ખો એન્ડ ટુડે એટ 6 PM શી ઇઝ ટોકિંગ ટુ અ ફ્રેન્ડ. અને ફોર્થ થશે કે યસ્ટરડે એટ 7:30 PM મનીષા વોઝ વોચિંગ અ મૂવી એન્ડ ટુડે એટ 7:30 PM શી ઇઝ ડુઈંગ હર હોમવર્ક. તો આપણે આ રીતે તેના સેન્ટેન્સીસ લખીશું. હવે એના પછીની આપણી એક્ટિવિટી 7th કે રાઇટ અ લેટર ટુ યોર ફ્રેન્ડ ધ ફોલોઈંગ ક્વેશ્ચન્સ વિલ હેલ્પ યુ રાઇટ અબાઉટ વન પ્લેસ. તો અહીં આપણે કોઈક જગ્યા વિશે આપણા ફ્રેન્ડને લેટર લખવાનો છે અને નીચેના કેટલાક જે ક્વેશ્ચન છે એ આપણને લેટર લખવામાં હેલ્પ કરશે. તો આપણને ક્વેશ્ચન્સ આપ્યા છે કે વિચ પ્લેસ ડીડ યુ વિઝિટ, આપણે કઈ પ્લેસ વિઝિટ કરી છે. વેન ડીડ યુ ગો ધેર, આપણે ત્યાં ક્યારે ગયા હતા. હાઉ ડીડ યુ ગો ધેર, આપણે કેવી રીતે ગયા હતા. હુ વેન્ટ વિથ યુ, તમારી સાથે કોણ હતું. વોટ ડીડ યુ લાઇક ઓર ડિસલાઇક, તમને શું ગમ્યું અને શું ન ગમ્યું. તો એમાં આપણે આ રીતે લખી શકીએ. નડિયાદ 12 June 2013. Dear Jatin, thank you for your letter telling me about your visit to Mumbai. It was interesting. I am sure you had a good time. During the summer holidays, I visited my uncle and aunt in Patan. It is a small town which is famous for its patolas. I went to Patan with my family. We traveled by car from Nadiad to Patan. We reached Patan in the afternoon. Almost all the shops in the main bazaar were shut. There was hardly any traffic because of the heat. We reached my uncle's house in Ganpati in Pol, which is right in the middle of town. During my visit to Patan, I saw many interesting places like the Rani Ki Vav, the Sastraling Talav. These two places are so beautiful. My uncle also told us about the history of these places. We also visited the family which makes the beautiful patolas, which are famous all over the world. I really enjoy watching the whole process of making a patola. It is really hard work. I enjoy my trip to Patan. Now I end my letter. Do convey my regards to your parents. Yours lovingly, Suresh. આપણે આ રીતે તેને લેટર લખીશું. તો અહીં આપણી એક્ટિવિટીઝ પૂર્ણ થાય છે. જો તમને આમાં કોઈ પણ ડાઉટ હોય તો તમે તો કોમેન્ટ સેક્શનમાં જરૂરથી જણાવી શકો છો અને આપણી ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો. થેન્ક યુ.